આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ધર્મસુરીશ્વરજી મહારાજા મુંબઈની અંદર એક પછી એક ધર્મ પ્રભાવના, શાસન પ્રભાવનાના એવા કાર્યો કે જે કાર્યોની કલ્પના કદાચ મુંબઈએ નહીં, સમગ્ર જગતે કરી નહીં હોય. આગળ ચરિત્રમાં આવશે, પણ એક અંદાજ મુજબ પૂજ્યશ્રી દ્વારા મુંબઈની અંદર નાના મોટા બધું ગણીએ એમના હાથેથી પ્રતિષ્ઠા થઈ હોય એવા લગભગ 120 જિનાલયો પૂજ્યશ્રી દ્વારા મુંબઈમાં પ્રેરિત થયા, પ્રેરણા પામ્યા અને પૂજ્યશ્રી દ્વારા પ્રતિષ્ઠિત થયા. આ એ સમયની વાત છે કે જે સમયે મુંબઈની અંદર ગણતરીના જિનાલયો, કદાચ આંગળીના વેઢે ગણીએ તો એક હાથના વેઢા પણ માંડ આવી શકે એટલા જિનાલયોથી મુંબઈ શોભતું હતું. મુખ્ય જિનાલયો ગોડીજી, ભાઈખલ્લા, બાલકેશ્વર, આ બધાને બાદ કરીએ તો કદાચ મુંબઈના અંદર એમાં પણ વેસ્ટર્ન સાઈડના પરાઓમાં અથવા સેન્ટ્રલના ડેપ્થમાં જ ગયા હોઈએ તો એમ લાગે કે કદાચ મુંબઈ સાવ આધાર વિહોણું હતું, પરમાત્માના આલંબન વિનાનું હતું. એવા સમયે સાહેબનું આગમન, પદાર્પણ થયું અને સાહેબે જે હેલી ચડાવી, લોકોની અંદરમાં જે એક જુવાળ પ્રગટાવ્યો, એક આત્મવિશ્વાસ આપ્યો કે આપણે ત્યાં પણ જિનાલય થઈ શકે એમ છે. બે મુખ્ય સમસ્યાઓ એ સમયે મુંબઈની હતી. એક હતો ખૂબ ધનિક વર્ગ, કે જે ધનિક વર્ગ આગળ સારામાં સારો પૈસો હતો ને આરાધક વર્ગ પણ હતો એમાં ઘણો મોટો. બીજો હતો એવો વર્ગ કે જે વર્ગ બહારગામથી આવ્યો હશે, કમાવા માટે આવ્યો હોય, એટલે અહીંયા રહેવા કરવાની વ્યવસ્થામાં બહુ જ ઉણપ. ધર્મની પ્રિયતા ખરી પણ ધર્મની શક્યતા ઓછી, રહેવાના જ વાંધા છે. તો પછી હવે ધર્મમાં કેટલો જોડાશે? પહેલોવાળો વર્ગ પણ બહુ મોટા પ્રમાણમાં મુંબઈમાં હાજર અને બીજોવાળો વર્ગ પણ બહુ જ મોટા પ્રમાણમાં હાજર. જે મુંબઈની મોકાણ હતી એ સમયની એ હતી કે શ્રેષ્ઠી વર્ગને ભેગો કરી અને એમની પાસેથી કોઈક એવું સુકૃત કરાવડાવવું એમના ધન સંચય દ્વારા, એમની લક્ષ્મી દ્વારા, કે જેના કારણે જે બીજો વર્ગ છે એને એક ઉત્કૃષ્ટ આલંબન પ્રાપ્ત થાય. એવું આ બંને વચ્ચેનું માધ્યમ, બંને વચ્ચેનો સેતુ, બંને વચ્ચેની કડી એ મુંબઈમાં હાજર ન હતી. સાહેબે આ કામ કર્યું, બહુ મહત્ત્વનું, એટલે અતિશય મહત્ત્વનું. કદાચ હું એમ કહું કે હજારો વર્ષના ઇતિહાસમાં પણ મુંબઈની અંદર ધર્મ પ્રવર્તાયો આવું જ્યારે બોલાય ત્યારે એક વસ્તુ નિશ્ચિતપણે બોલવી જ પડે કે આ ધર્મના બીજ જે છે એ ધર્મસુરીશ્વરજી મહારાજા દ્વારા નખાયા. કેટલા વિશાળ જિનાલયો, ભાયંદર, ચેમ્બુર, સાંતાક્રુઝ, વિલેપાર્લા, અંધેરી, ઘાટકોપર, ચેમ્બુર સૌથી મોટું ધામ, અને આવા તો કેટલાય સ્થાનો, કેટલાય માહિમ વગેરે, કે જે સ્થાનોની ધારણા પણ અત્યારે લોકોને નથી કે આ યુગ દિવાકરશ્રીએ બનાવેલું હતું. આવા બધા સ્થાનોએ પૂજ્યશ્રીએ જિનાલય બનાવ્યા એમ નહીં. આજના જેટલું સરળ ન હતું કે સંઘ તૈયાર હતો અને સાહેબ આવીને પ્રતિષ્ઠા કરી લીધી. ત્યાં જવાનું, લોકોની વાત સાંભળવાની, લોકોના પ્રશ્નો જોવાના, એ પછીથી એ જ લોકોની અંદરમાંથી દેરાસર જિનાલય નિર્માણ માટેનું બળ પ્રગટાવવાનું, સક્ષમતા પ્રગટાવવાની, ધન વગેરેની સગવડ કરી આપવાની, કાર્યકર્તાઓ વગેરેની સગવડ કરી આપવાની, સોમપુરાઓ સાથેનો વ્યવહાર કરી આપવાનો. એ પછીથી એ કાર્યનું નિર્માણ થાય ત્યારે આવો મીડિયાનો યુગ ન હતો, પણ સતત ધ્યાનમાં એ લોકોની સાથે કનેક્શનમાં રહેવું, એમનું જિનાલયનું નિર્માણ ન થઈ જાય ત્યાં સુધી જેટલા પણ મુશ્કેલી અને પ્રોબ્લેમ્સ આવે એ બધામાં અગ્રીમ હરોળની અંદર આચાર્ય ભગવંત ઊભા રહેતા અને આ બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરવા પછીથી ત્યાં પ્રતિષ્ઠા માટે રહેતા, સંઘની સ્થાપના કરાવતા અને સંઘને એક માર્ગદર્શન આપતા. શ્રેષ્ઠીઓ પાસેથી સંઘના ભવિષ્ય માટે જેટલું પણ જરૂરી હોય એટલું ફંડ વગેરે કરાવી આપતા.
આખા જીવન દરમિયાન એક જિનાલય પણ આવી રીતે આપણે બનાવવું હોય તો નાકે દમ આવી જાય છે. આપણે ઘણા આવા મહાપુરુષો જોયા છે વર્તમાન સમયમાં કે જેમના આખાને આખા જીવન ધરબાઈ ગયા છે એક વિશાળ જિનાલયના નિર્માણમાં. એવા સમયે પૂજ્ય ધર્મસુરીશ્વરજી મહારાજા એ કઈ સુપર પાવરની શક્તિ લઈને આવ્યા હતા, સુપર હ્યુમન જેવું જીવન લઈને આવ્યા હતા કે એકલ પંડે આખા મુંબઈને જાણે તારવા માટેનો એક ભેખ હતો એમની પાસે, અને શક્તિ હતી અને આદેયતા હતી. જ્યાં જ્યાં સાહેબના પગલાં થતા ત્યાં ત્યાં વિરોધ શમી જતા, વિરોધ એ ઉલ્લાસની અંદર પરિણમી જતા. જે પ્રોજેક્ટ, જે વિચારો સાહેબે મૂક્યા છે તે વિચારોને મુંબઈની જનતાએ અત્યંત વૃદ્ધિગંત ભાવો દ્વારા ઝીલી છે. પછી એ ઇમ્પોસિબલ લાગતા કેટલાક પ્રોજેક્ટ્સ સાધર્મિક ભક્તિ માટેના સાહેબના જે આશયો હતા, કમાલ. સાહેબે ફક્ત મુંબઈની અંદર એમના અનેક પ્રસંગોનો સરવાળો કદાચ કરવા વિચારીએ તો આપણી ગણતરી બહાર જે લાગે. આજે પણ જે ફંડ મુશ્કેલ લાગે, આજે આટલી સુખ સગવડની ધારા છે, જ્યારે રૂપિયો છૂટથી વહે છે, જ્યારે મહિનાનો 60-70 હજાર પગાર હોવો એ બહુ સામાન્ય છે, એવા સમયમાં પણ જે ફંડની કલ્પના કરાવવામાં અત્યારે મહાત્માઓ ઊણા ઉતરે, એવા ફંડ જ્યારે મહિને 150 રૂપિયાના લોકોના પગાર હતા એવા સમયે સાહેબે કરાવેલા. આ જે ડિફરન્સ છે એ આ છે. 150 ને 200 અને 250 રૂપિયામાં લોકો આખો મહિનો કામ કરતા હતા. એવા સમયે સાહેબે સાધર્મિકોના ઉત્થાન માટે ધર્મશાળા, ભોજનશાળા, વિવિધ મંચો, સાધર્મિક આવાસો, આ બધા માટે ઠેર ઠેર, એક બાદ બે જગ્યાએ નહીં, ઠેર ઠેર 51 લાખ રૂપિયાના ફંડ સાહેબે કરાવ્યા છે. મુંબાદેવીનો વિસ્તાર હોય, ભુલેશ્વર, ગોડીજી, જ્યાં સ્વપ્ન પણ નહોતું સેવી શકાતું કે અહીંયા કોઈક ધર્મશાળા બનશે, એવા સ્થળોએ સાહેબે ધમધુકાટ પ્રવચનની ધારાઓ વરસાવી, લોકોની અંદર જ ખુમારી પ્રગટાવી, લોકોની અંદર જ પરિણામ પ્રગટાવ્યા, અને લોકો પાસેથી જ પોતાના અશક્ય કાર્યો, પોતાના અશક્ય સ્વપ્નોને સાકાર કરાવડાવ્યા. સાહેબનું પુણ્ય, સાહેબની વાણી, સાહેબની આદેયતા, સાહેબની કાર્યશૈલી, આ બધા માટે એક જ શબ્દ કહી શકાય, એ અજોડ હતો. એ સમયે પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબ આદિ કેટલાક ગુરુ ભગવંતો એ સાધર્મિક ભક્તિના ઉત્થાનના કાર્યની અંદર બહુ જ કાર્યરત હતા. પણ મુંબઈની અંદર સાહેબે જે રીતે, મુંબઈ એ જાણે એમની પોતાને આધીન હોય એટલી હદ સુધી મુંબઈએ એમની ગુરુ ભક્તિને સ્વીકારી હતી. આખું મુંબઈ ધર્મમય બન્યું. આમાં ધર્મ એ કોઈ ક્રિયાવાચક શબ્દ નહીં, પણ એ નામવાચક શબ્દ હતો. ધર્મસુરીમય બન્યું હતું. એક પછી એક પ્રસંગો, ઉપધ્યાન, વરઘોડાઓ, કેટલું અનુષ્ઠાનોની જાણે હારમાળા સર્જવા માટે સાહેબ જન્મ્યા હોય એવી રીતે સાહેબે મુંબઈની અંદર કેટલીક જબરદસ્ત મજાની આલેખ જગાડી. એમનું વિઝન શું હતું એનું એક નાનકડું એક્ઝામ્પલ લઈએ. સાધર્મિક ભક્તિ માટેના સાહેબના અનેક કાર્યો, વાત્સલ્ય માટેના, એ બધા કાર્યો પછીથી એમણે શ્રીમંત વર્ગ માટે અને સંપન્ન વર્ગ માટે કેટલીક ગાઈડલાઈનો વ્યાખ્યાની અંદર મૂકી હતી. આજે અતિશય એપ્લિકેબલ બની શકે એવી આ ગાઈડલાઇન્સ એમણે સાંપ્રત યુગની અંદર સાધર્મિક ઉત્કર્ષના સચોટ ઉપાય દર્શાવતા કેટલીક વસ્તુઓ જણાવી. સાધર્મિક બંધુના ઉત્કર્ષ માટે અહીં કેટલાક વિચારો હું જણાવું છું. સાહેબે આ વ્યાખ્યાનમાં જણાવ્યું હતું, ધર્મદ્રષ્ટિએ બાધક ન લાગે અને યોગ્ય પુરુષાર્થ થાય તો જરૂર સાધર્મિક ભક્તિના ક્ષેત્રે આપણે પ્રગતિ સાધી શકીએ. નંબર 1, મોટા વેપારીઓ તથા કારખાનાવાળા કે જેમને આવકનું પ્રમાણ સારું છે તેવો વર્ગ પોતાના ચોખ્ખા નફામાંથી ઓછામાં ઓછા 5% હાલમાં 5 વર્ષ સુધી દર વર્ષે સાધર્મિક ક્ષેત્રે આપે અને બની શકે ત્યાં સુધી જૈન બંધુઓને પોતાને ત્યાં નોકરીમાં રાખે. નંબર 2, લગ્ન વગેરે વ્યવહાર પ્રસંગોમાં 5 કે 10 હજારથી વધુ ખર્ચ કરનારાઓ ઓછામાં ઓછા 10% સાધર્મિક ભક્તિ માટે માર્જિન રાખે. નંબર 3, પ્રતિષ્ઠા, ઉપધ્યાન, ઉજવણા વગેરે ધાર્મિક મહોત્સવ પ્રસંગે જે ખર્ચ કરવામાં આવે તેમાં પહેલેથી ઓછામાં ઓછા 10% સાધર્મિક ભક્તિ માટે જુદા રાખવામાં આવે. નંબર 4, કોઈપણ ગૃહસ્થ 25 હજારથી વધુ કિંમતના બ્લોક પર રહેતા હોય અથવા રહેવા માટે નક્કી કરે તો તે અવસરે
એણે પોતાના સાધર્મિક ભાઈને રહેવા માટે અથવા ભાડાની અગવડ દૂર કરવા માટે કમસે કમ ₹1,000નું ઓછામાં ઓછું દાન કરવું. નંબર 5, પુણ્યોદયથી જેને લક્ષ્મીની અનુકૂળતા હોય તે મહાનુભાવો મધ્યમ વર્ગના સાધર્મિક બંધુઓ માટે લગભગ 5,000ની કિંમતની એક રૂમ બંધાવીને આપે. ભલે તેને ભાડું ₹15 અથવા 20 જે નક્કી કરવામાં આવે તે લે. આવા 100-150 ભાઈઓ તૈયાર થાય તો પ્રારંભની અંદર 150 કુટુંબોને સસ્તા ભાડે રહેવાની સગવડ મળશે. નંબર 6, જે જૈન ડૉક્ટર હોય અને જે બાબતમાં નિષ્ણાત હોય તે બાબતમાં મધ્યમ વર્ગના જૈનોને વિના ચાર્જ અથવા ઓછામાં ઓછા ચાર્જે સેવા આપવી જોઈએ. નંબર 7, કોલેજો એ આજે ધૂમ કમાણીનું સાધન છે. 5, 10, 20 કે 25 શ્રીમંતો પોતાની મિલકત શેરોમાં રોકે છે. એને બદલે એકાદ કોલેજમાં રોકે, ઇન્વેસ્ટમેન્ટ કરે. જૈનેતર બધાને એમાં અભ્યાસ માટે સ્થાન આપે. મધ્યમ વર્ગના જૈનો માટે ઘણી ઓછી ફી રાખવાની વ્યવસ્થા કરે અને એ ઓવરટાઈમમાં અઠવાડિયે 1-2 અવસરે ધાર્મિક અને નૈતિક શિક્ષણ પણ આપવાનો પ્રયત્ન કરે. શિક્ષણ બદલાશે તો સંસ્કાર બદલાશે, સંસ્કાર બદલાશે તો આખીને આખી પેઢી બદલાશે. નંબર 8, સહકારી ધોરણે કોઓપરેટિવ બેંકની વ્યવસ્થા થવી જોઈએ. નંબર 9, સાધર્મિક ભક્તિ, કેળવણી, માંદાની માવજત વગેરે અંગે મદદ કરનારી નાની મોટી જે સંસ્થાઓ હોય તે બધી સંસ્થાઓ એક બને અને સંગઠનપૂર્વક જરૂરિયાતવાળા વર્ગમાં દરેકને પહોંચી વળાય તે પ્રમાણે વ્યવસ્થા ઘડે. આવી અનેક યોજનાઓ આપણે મુંબઈમાં કરવા લાયક છે. આટલી વાત પરથી આપણે સાહેબનું વિઝન, સાહેબની દીર્ઘદ્રષ્ટિ અને સાહેબ જે રીતે પ્રેક્ટિકલ ઉપચારોમાં માનતા હતા એનો અંદાજ આપણે ક્યાસ મેળવી શકાય. કેટલીય વાતો જે આજે 100% એપ્લિકેબલ છે. આપણે આમાં જોયું એ સમયે ₹15 ભાડાની અંદર લોકો રહેતા. આજે 15,000માં એક કિચન ભાડે મળતું નથી. અને તેવા સમયમાં ₹15 ભાડાવાળા જમાનામાં સાહેબ 51 લાખ 71 લાખ રૂપિયા ભેગા કરી આપે. આજના સમયના એ કેટલા થાય એ તો આપણે ફક્ત ગણતરી જ કરવી રહી. આટલા રૂપિયાઓ સાધર્મિક વાત્સલ્યમાં વપરાયા, ધર્મશાળાઓ, ભોજનશાળાઓ બનાવવામાં વપરાયા, ઉપધ્યાન વગેરેના લાભમાં વપરાયા, જિનાલયના નિર્માણમાં વપરાયા. આ બધું દર્શાવે છે કે સાહેબ દિગંતને અડે એવું પુણ્ય લઈને જન્મ્યા હતા. સાહેબના જીવનના અનેક પ્રસંગો કદાચ લેવા જઈએ તો દિવસોના દિવસો ઓછા પડી જાય. એવા અનેક પ્રસંગોની અંદરમાં એક અતિ મહત્ત્વનો પ્રસંગ કે જે આપણને પૂર્વકાળના મહાપુરુષો જે શ્રેષ્ઠીઓ થઈ ગયા એ શ્રેષ્ઠીઓએ કરેલા સત્કાર્યની ઝાંખી આપે એવી એક આરાધના એટલે સાહેબે કાઢેલો છરીપાલિત સંઘ. આ છરીપાલિત સંઘની વિશિષ્ટતમ જે આખી ઉજવણી હતી એની જે મહિમા હતો એ મહિમાનો એક સિમ્પલ શબ્દમાં વર્ણન થાય તો એ થાય કે સાહેબે મુંબઈ ગોડીજીથી શત્રુંજય મહાતીર્થનો સંઘ કાઢ્યો હતો. મુંબઈથી શત્રુંજય ચાલતા જવાનો વિચાર કોણ કરે? આ એ જમાનાની વાત છે કે જ્યારે લોકો રોજ કમાઈ અને જીવતા હતા. એવા સમયની અંદર સાહેબે મુંબઈથી ગોડીજી જનારો શાસન પ્રભાવનાનો પરાકાષ્ઠાનો છરીપાલિત સંઘ નિર્ધાર્યો. કેટલા લોકો જોડાયા હશે એની કલ્પના કરીએ. 100, 200, 500. એ સંઘની અંદર 2,000 ભાવિકો હતા. 72 દિવસનો એ છરીપાલિત સંઘ વિક્રમ સંવત 2033ની અંદર આ એક ઇતિહાસ રચાયો હતો કે જે ઇતિહાસ આજે પણ જૈન શાસનને ગૌરવાન્વિત કરે છે. સાહેબના અનેક કાર્યો આ બધા કાર્યોની અંદર સાહેબના કેટલાક ગુણો કે જે આંખે ઉડીને વળગ્યા એમના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન. નંબર 1, આરાધનાઓના યોગોની અંદર સાહેબનું પરિનિધાન. 10 વૈકાલિક સૂત્રની અંદર એક સૂત્ર આવે છે, એગ્ગ ચિત્તો ભવિષ્યામિ તિ અજ્જાયી અવ્વમ ભવઈ, અર્થાત હું એકાગ્ર ચિત્ત બનીશ, આ હેતુથી ભણવું જોઈએ. સાહેબ આવા એકાગ્ર ચિત્તવાળા હતા. એમને જ્યારે જે સમયે જે કાર્ય લીધું, પછી એ પરમાત્મા ભક્તિ હોય, પ્રવચન હોય, લોકોને પમાડવાનું હોય, ફંડ વગેરે એકઠું કરવાનું હોય,
પોતાના જીવનની આંતરિક શુદ્ધિની વાત હોય, જે પણ કાર્ય સાહેબ કરતા તે સમયે સાહેબ ફક્ત તે કાર્યમાં રહેતા. વર્તમાનનું જીવન, સમ્યક દ્રષ્ટિ આત્મા એ વર્તમાનમાં જીવતો હોય, આવું આપણે સાંભળ્યું છે. ધર્મશ્રી મહારાજ સાહેબે આવું જીવ્યું છે. એકાગ્રચિત્તતા એ સાહેબની પરમ લાક્ષણિકતા હતી. નંબર 2, સાહેબ વચનસિદ્ધ હતા. એમને એવી વચનસિદ્ધિ વરી હતી કે પૂજ્યશ્રી જે બોલ્યા હોય એ અક્ષરશ સત્ય ઠર્યું હોય. આવા અનેક પ્રસંગો મુંબઈની અંદર આવું થયું હતું કે પરેલ ભોયવાડાના રાજસ્થાની આગેવાનો આવ્યા હતા. જિનાલય રચવું હતું, પણ જગ્યાના ભાવ જોઈને એ લોકો તો બેસી ગયા હતા કે સાહેબ હવે અમારા જેવા સામાન્ય શ્રાવકોની શું ગજુ હશે. ત્યારે સાવ ખાકી વસ્ત્ર પહેરેલું એક માણસ, જે ભાઈ તેમની સાથે બેઠા હતા, એમણે એમ કીધું કે સાહેબ મારે દેરાસર કરવાની ભાવના છે, અમારા સંઘમાં આવું કંઈ થશે ખરું? અને સાહેબે તરત કીધું કે તારા સંઘમાં જિનાલય બનવાનું છે ને તારા જ હાથે બનવાનું છે. આ સમયે એ જે ભાઈ છે એમની માસિક આવક 8 રૂપિયા હતી. 8 રૂપિયા કે 9 રૂપિયા કમાતો વ્યક્તિ, એને અગર ગુરુ ભગવંતે એમ કે તારા હાથેથી ત્યાં જિનાલય બનવાનું છે, એ કેટલું અજુગતું લાગે. પરંતુ આગળ સમય વધતા આ વચનસિદ્ધ મહાપુરુષના વચનો જાણે એનું ભાગ્ય પલટાવતા હોય એ રીતે ભાગ્ય પલટ્યું. એમણે પોતે સ્વદ્રવ્યથી જિનાલય બનાવ્યો. એટલું જ નહીં, જિનાલય બનાવ્યા બાદ પણ પોતાની આ પ્રગતિ આગળ વધી અને આગળ જતાં એમણે સંયમ ગ્રહણ કર્યું અને પૂજ્ય મુનિરાજ શ્રી મિત્રસેન વિજયજી મહારાજ સાહેબ તરીકે એ જીન શાસનને પ્રાપ્ત થયા. બીજું એક સરસ મજાનું કાર્ય, સાહેબ ઘાટકોપર તરફ આવતા હતા. અર્જન્ટ પહોંચવું જરૂરી હતું. એ સમયે સાહેબની યાર એક ભાઈ હતા અને એ લોકો વિહાર કરતા હતા. અચાનક વરસાદ તૂટી પડ્યો. પેલા ભાઈને ખૂબ આઘાત લાગ્યો કે સાહેબ આ અર્જન્ટ પહોંચવું પડે એવું કાર્ય છે, વરસાદ આટલો અંધાર્યો છે, તૂટી પડ્યો છે, આપણે અત્યારે બાજુમાં ઊભા છીએ, પણ હવે ક્યારે સાહેબ વિહાર શરૂ કરી શકશું પાછો એ ખબર નથી. અને ત્યારે પૂજ્યશ્રીએ કીધું કે એક કામ કરો, નવકાર ગણો. નવકાર ગણ્યા અને સાહેબે કીધું કે હવે આપણે અહીંયાથી ઘાટકોપર કેટલી કલાકમાં પહોંચશું? અને એમણે કીધું કે સાહેબ કમસે કમ 2 કલાક લાગશે પહોંચતા. અને સાહેબે એમ કીધું કે તો વાંધો નહીં, 2 કલાક પછી વરસાદ આવશે. અને સાહેબે પગ બહાર પાડ્યો. એ સમયે વરસાદ જે રોકાયો તે એક્ઝેક્ટ ઘાટકોપર પહોંચ્યા, ઉપાશ્રયની અંદર પદાર્પણ કર્યું, એ પછી તૂટી પડ્યો. આ અક્ષરશઃ લોકોના આવા અનુભવો છે. મંત્ર ફળે જગ જસ વધે, દેવ કરે સાન્નિધ્ય. આ જાણે ચારિત્ર સંપન્ન ગુરુ ભગવંતો માટેની જે ઉક્તિ હતી એ પૂજ્ય ધર્મસુરીશ્વરજી મહારાજાને યથોચિત બેસતી હતી. એમનો ત્રીજો મહત્ત્વનો ગુણ, નામના મુક્ત સાચી શાસન પ્રભાવના. શાસન પ્રભાવના માટે એક બહુ મજાની વ્યાખ્યા કરી છે. સમ્યક દર્શનાદિ મોક્ષ માર્ગસ્ય નિહત્ય માનમ કરણોપદેશાભ્યામ પ્રભાવના. શાસન પ્રભાવના એટલે શું? તો કે અભિમાનથી દૂર રહી આચરણ અને ઉપદેશ દ્વારા રત્નત્રયી રૂપ મોક્ષ માર્ગની પ્રભાવના કરાય છે, તેને શાસન પ્રભાવના કહેવાય છે. આની અંદર સૌથી પ્રથમ શબ્દ આવ્યો છે અભિમાન ત્યાગવાની વાત. પૂજ્યશ્રી જિંદગીમાં ક્યારે પણ આવા દૂષણોની નજીક પણ નથી આવ્યા. અહંકારનો ત્યાગ એ જાણે સાહેબનો એક બહુ સામાન્ય મંત્ર હતો. આટલા ઊંચા પદે બિરાજમાન, આટલા બધા ધર્મ કાર્યો કરનાર, આટલા પ્રભાવક કાર્યો કરનાર મહાત્મા, અને સાવ સામાન્ય માણસ સાથે એને જરૂર હોય તો કલાકો બેસી શકતા. સાહેબના વિહારમાં સાહેબની સાદગી કેવી હતી? એક સામાન્ય પ્રસંગ આવે છે. સાહેબ વિહારમાં ગુજરાત તરફ હતા, ગામડાઓમાં એક ગામ રસ્તામાં આવ્યું હતું, કમ્પ્લીટ મુસલમાનોનું ગામ હતું. એક મુસ્લિમ ખેડૂત એ ત્યાં ખેતી કરતો હતો. એણે સાહેબજીઓના વિહાર થતાં બહુ મોટા પ્રમાણમાં સાહેબ જતા હતા એટલે ત્યાં આગળ આવ્યો. ગામનો વ્યક્તિ છે, પગે લાગ્યો. પગે લાગીને કીધું કે બાપજી તમે શું લેશો? હવે એને ત્યાં ઘરમાં બધું નોનવેજ રાંધેલું. એટલે સાહેબને એણે કીધું કે સાહેબ મારા ઘરે પધારો. અને સાહેબે કીધું કે અમે આવું બધું નથી વાપરતા. તો કે ભલે, તો સાહેબ એક કામ કરો, મારું આ શેરડીનું ખેતર છે, સાહેબ આપ શેરડી વોરો. એટલે સાહેબે કીધું કે આ શેરડી તો સચિત હોય, એક કામ કરો, આ શેરડીનો રસ એ જ્યારે પણ તમે કાઢો, અમે લગભગ 3-4 દિવસ પછીથી આ જ માર્ગેથી પાછા વળશું,
એમની આટલી બધી ભક્તિ હતી એટલે સાહેબે એને કીધું કે એ સમયે જો આવી રીતે 48 મિનિટ થયેલો અને આવી રીતનો રસ તમારે ત્યાં હશે તો અમે ચોક્કસ પછી તમને લાભ આપવા પ્રયત્ન કરશું. પેલો રાહ જોતો બેઠો હતો. સાહેબના 4 દિવસના 11 દિવસ થયા પણ એ રાહ જોતો હતો. સાહેબ એ સમયે ત્યાંથી વિહાર કરી અને જતા હતા. ફરીથી પેલો ખેડૂત એ સાહેબની સામે આવ્યો. સાહેબ, આલો શેરડીનો રસ મેં કાઢીને રાખ્યો છે અને સવારે કાઢ્યો છે કે હું રોજ કાઢતો હતો કે આપ આજે પધારશો, આજે પધારશો, આજે તો આપનો મને લાભ મળવો જ જોઈએ. મુસલમાન ખેડૂત છે. આચાર્ય ભગવંતને વિનંતી કરે છે. એ દિવસે પર્વતિથિ હતી. સાહેબે એને કીધું કે જો આજે પર્વતિથિ છે, અમારે ફળ લીલોતરી આદિ ન ખપે. પેલાની આંખની અંદરથી દળદળ આંસુ વહેતા હતા કે બાપજી મને ક્યારે લાભ મળશે આવો? તમે કહીને ગયા હતા ને હવે તમે ના પાડો છો. મારો શું વાંક છે? આજે પર્વતિથિ છે. અને આટલા મોટા સાધુ ભગવંત, આચાર્ય ભગવંત, યુગ દિવાકરની જેમને પદવી આપી હોય એવા આચાર્ય ભગવંત શાસન પ્રભાવનાના કેટલાય કાર્યો પેન્ડિંગ મૂકી એમણે એક દિવસ માટે તે ગામડામાં કે જ્યાં કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન હતી તે ગામડામાં નાનકડા શેલ્ટર લઈ અને સ્થિરતા કરી. બીજે દિવસે તે શેરડીના રસ જેને વોરાવો હતો એ મુસલમાનના હાથેથી શેરડીનો રસ વહોરી અને પછી એમણે આગળ વિહાર કર્યો. આ હતી એમની લઘુતા. આ હતો એમનો સંવેદનશીલતાનો ભાવ. આ હતો શ્રી સંઘ પ્રત્યેનો સદભાવ. આવા આચાર્ય ભગવંતો, યુગ દિવાકરની પદવી એમને કઈ રીતે પ્રાપ્ત થઈ, કયા સંજોગોમાં આ પદવી મુંબઈમાં એમને અપાઈ, એ બધી વાતો અને પોતાના આંતરિક જીવનની શુદ્ધિની વાતો, પાછલા જીવનની, એ બધી વાતો આવતીકાલે જોઈએ. જીનાજ્ઞાવિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.